નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું નિર્મિત પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો તમે થંબનેલ જોઈ રહ્યા છો. થંબનેલની અંદર તમને એક સરસ મજાની ઇન્ફોર્મેશન મારે આપવી છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓના ઘણા બધા ક્વેશ્ચન હોય. જ્યારે પણ હું લાઈવમાં ભણાવતો હોઉં ત્યારે પણ અનેક પ્રકારના ક્વેશ્ચન હોય કે સાહેબ યુટ્યુબ પરથી તૈયારી કરી શકાય કે નહીં. ખાસ કરીને PSI, કોન્સ્ટેબલ, CC, ગ્રુપ બીની પરીક્ષા આપણે ફ્રીની અંદર કરવી હોય તો ફ્રી વિડીયો લેક્ચરની અંદર કરવી હોય તો એના માટે શું કરી શકીએ. તો એના માટે વેબ સંકુલ દ્વારા એક સરસ મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસની અંદર તમને બિલકુલ ફ્રી લેક્ચરની એક સિરીઝ છે અને એની અંદર હું એક નવું વસ્તુ અથવા તો નવા લેક્ચર્સ એડ કરવા માગું છું. જેની અંદર તમારે શું કામ કરવાનું છે પહેલાં થોડી ઘણી એની માહિતી આપી દે. જો બંધારણમાં કેવી રીતે માર્ક્સ મેળવી શકાય અને બિલકુલ ફ્રી લેક્ચર તમે બધા જાણો છો કે ફ્રી લેક્ચરની આપણી સિરીઝ છે. તો એની અંદર સાહેબ શું નવું છે કે પહેલાં પણ તમે આના વિશે કહેલું છે પણ હવે નવું છે. નવાની અંદર એક વસ્તુ તમને જાણવા મળશે. કોઈ પણ સિરીઝનો આ જે લેક્ચર હશે આપણો, આ લેક્ચર જોયા બાદ હવે જે લેક્ચર સ્ટાર્ટ થશે એની અંદર એ ટોપિકના તમને PYQ કરાવવામાં આવશે. થોડી વારમાં તમને માહિતી આપી દઉં. જેમ કે જો એક એક્ઝામ્પલ તમને આપું. ઉદાહરણ તરીકે માની લો કે અહીંયા આપણા 28 કે 29 જેટલા લેક્ચરો અલગ અલગ છે. સાહેબ આ ક્યાંથી મળશે? તો વેબ સંકુલ યુટ્યુબ પ્લેટફોર્મ પર મળશે. એની અંદર પ્લેલિસ્ટ હશે. પ્લેલિસ્ટમાં થોડું તમે સ્ક્રોલ કરશો તો પહેલો જ લેક્ચર તમને જોવા મળશે, મૂળભૂત ફરજો. તમારે કામ શું કરવાનું છે એ તમને માહિતી આપી દઉં, ધ્યાનથી સમજી લેજો. આજનો આ જે લેક્ચર છે એની અંદર હું તમને PYQ કરાવીશ, પૂછાયેલા પ્રશ્નો કરાવીશ. કયા ટોપિકના છે પૂછાયેલા પ્રશ્નો કરાવશો. તો ટોપિક બાય ટોપિક આપણે આગળ વધીશું. જેમ કે અહીંયાથી બંધારણનો સૌથી પહેલો પોઈન્ટ છે એ છે આમુખ. તો અહીંયા તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં આવી રીતે પ્લેલિસ્ટમાં એક આમુખનો અલગથી લેક્ચર હશે. આ આમુખનો લેક્ચર તમારે જોઈ લેવાનો છે. લગભગ કલાકનું લેક્ચર હશે, 1 કલાકનું લેક્ચર છે. આ 1 કલાકનું લેક્ચર તમારે જોઈ લેવાનું. આ 1 કલાકનું લેક્ચર જોયા પછી તમારે આ લેક્ચર સ્ટાર્ટ કરવું પડશે. સાહેબ અમને તો આ લેક્ચર સ્ટાર્ટ કરી દીધો તો કંઈ વાંધો નહીં. ઘણા બધાએ લેક્ચર જોયેલું હશે. એમના માટે ખાસ કરીને આ વસ્તુ હું હમણાં કહું છું. ઘણા બધા લેક્ચર જોઈ લીધો હશે અને જોઈ લીધો હોય તો ફાસ્ટ ફોરવર્ડની અંદર 2x સ્પીડની અંદર ગમે તે રીતે તમે એ વિડીયોને સ્પીડમાં જોઈ નાખો. સ્પીડમાં જોયા પછી તમારે શું કરવાનું છે? હમણાંનું જે લેક્ચર છે એ આમુખના હું તમને પૂછાયેલા પ્રશ્નો કરાવીશ. કે તમે એક તૈયારીની અંદર એક વસ્તુ ધ્યાનથી સમજજો. તૈયારીની અંદર આપણે એકલી થિયરી વાંચ કરીશું તો પણ કંઈ મેળ પડવાનો નથી. કેમ? કારણ કે થિયરી વાંચીને આપણને એવું લાગશે કે આપણને બધું આવડે છે. પરંતુ જ્યારે પ્રશ્ન સામે આવશે ને ત્યારે તમને કન્ફ્યુઝ થશો કે આની અંદર આ પણ આવી શકે, કારણ કે ઓપ્શન એ પ્રમાણે ગોઠવાયેલા હોય છે જેની આપણે કદી પ્રેક્ટિસ કરતા નથી. એટલા માટે તૈયારીને સારામાં સારી કરવા માટે 2 જ વસ્તુ કરવાની. સૌથી પહેલાં વિડીયો, અને જો વિડીયો તમારે ના જોવા હોય અથવા તો તમે બુકની અંદરથી રીડિંગ કરેલું હોય તો પણ બેસ્ટ. જો અહીંયાથી હું તમને 3 સ્ટેપમાં સમજાવી દઉં. સૌથી પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ. તમારે સૌથી પહેલા સ્ટેપની અંદર શું કરવાનું છે? સ્ટેપ 1, 2, 3. સ્ટેપ 1ની અંદર તમારે સૌથી પહેલાં લેક્ચર જોઈ નાખવાનું છે. જે ટોપિકનો લેક્ચર આવે એ ટોપિકનો લેક્ચર. એ ટોપિકનો લેક્ચર જોયા બાદ માની લો કે આમુખનો તમે લેક્ચર જોઈ લીધો. એની સરસ મજાની તમે નોટ્સ બનાવી દો. જો નોટ્સ હોય તો બનાવવાની કોઈ જરૂર નથી. નોટ્સ ના હોય તો બનાવી દેવી, કારણ કે રિવિઝનની અંદર નોટ્સ જ કામ આવશે. તો અહીંયા તમે લેક્ચર જોઈ લીધું, એના ઉપરથી તમે નોટ્સ બનાવી. હવે સાહેબ શું કરશો? હવે તમારી જોડે જે પણ બુક છે, કોઈ પણ પબ્લિકેશન, વેબ સંકુલ પબ્લિકેશન હોય અથવા તો અધર પબ્લિકેશન. વેબ સંકુલ પબ્લિકેશનની બુક પણ ઘણી સારી છે. તો કોઈ પણ પબ્લિકેશનની બુક જુઓ, એની અંદરથી આજે આમુખનો જે પોઈન્ટ છે એ આખો જોઈ નાખો. કદાચ મારાથી એવું બન્યું હોય કે 1-2 પોઈન્ટ કહેવાના રહી ગયા હોય તો એ એની અંદરથી એડ કરી નાખો. જનરલી એવું બનશે નહીં, પણ કદાચ તમને એવું લાગે કે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, સાહેબે કહેવાનું બાકી રાખ્યું છે, તો એને તમારા નોટ્સની અંદર લખી દો. થઈ ગયું કામ આટલું? તો અહીંયાથી બીજું સ્ટેપ શું કર્યું? બીજું સ્ટેપ તમે બુક્સની અંદરથી જે માહિતી છે એ જોઈ અને બુક્સની અંદરથી જે ભણાવ્યું છે એને ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડ કર્યું. સાહેબ આવું બુક્સની અંદરથી કરવાનું કેમ કીધું? કારણ કે તમે એકલા લેક્ચર જોશો તો તમને અંદરથી સેટિસ્ફાઈ નહીં થાય, એ હું જાણું છું. કારણ કે એક તૈયારીની અંદર હું પણ તમારી જેમ તૈયારી કરતો હતો. લેક્ચર જોવાથી આપણને કંઈક ને કંઈક એવું થાય છે કે સાહેબ
શું લેક્ચર જોવાથી બધી વસ્તુ આવી જશે? તો એના માટે તમારે એક વસ્તુ કરવી પડશે. લેક્ચરને સાથે સાથે બુક એક વખત જો તમે બુક કરી નાખી તો અંદરથી તમારું મન માની જશે કે ના ભાઈ આટલું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો બંને કામ એકી સાથે કરવાના. અને એ થયા બાદ તમારે શું કરતા કરવાનું, આ જે વિડીયો લેક્ચર છે એટલે કે જે PYQના જે લેક્ચર છે જે હમણાં હું લઈશ, આ PYQના જે લેક્ચર છે એ તમારે જોઈ નાખવાના. તો અહીંયાથી તમારી તૈયારી સારામાં સારી થઈ જશે. એક તમે થિયરી વાંચી લીધી અને હવે તમે એના MCQ પણ કરી દીધા. તો બસ આટલી જ વસ્તુ જોઈએ તૈયારીની અંદર. થિયરી વાંચો, MCQ કરો, થિયરી વાંચો, MCQ કરો, બસ. પણ આની અંદરથી બીજી વસ્તુ, એક ચોથું સ્ટેપ પણ આવે છે. ચોથા સ્ટેપની અંદર તમારે શું કરવું પડશે? આ તો તમે કરી નાખ્યું. હવે તમારે એને વીકલી રિવિઝન પણ કરવું પડશે. જ્યાં સુધી તમે એનું રિવિઝન નહીં કરો ત્યાં સુધી આજે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળના 3 સ્ટેપ ફોલો કર્યા છે, આ ત્રણેય સ્ટેપ તમારા કામના નહીં રહી જાય જો એનું રિવિઝન તમે ના કર્યું તો. એટલા માટે તમે આજે ટોપિક વાંચી લીધો, એના પછી વીકલી રિવિઝન અથવા તો એક વખતે ટોપિક ઉપર નજર કરતા રહો કે ના આ વસ્તુ આપણે જોયેલી હતી, આટલું ક્લિયર છે. તો બસ આ જ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે. તો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. બરાબર? તો આજે સાહેબ આપણે શું કરવાના છે લેક્ચરમાં? આજે આપણે આમુખના દરેક પ્રશ્નો સોલ્વ કરવાના. સાહેબ કઈ ટાઈપના ક્વેશ્ચન હશે? તો અહીંયા આપણે ક્લાસ 3 થી લઈને ક્લાસ 1-2 સુધીના પ્રશ્નો હશે અને કોઈક વખત તમને UPSCના ક્વેશ્ચન પણ જોવા મળી જશે. સાહેબ આટલું બધું લેવલ UPSC કરવાની અમારે કોઈ જરૂર નથી. પણ જો હું તમને કહું છું કે તૈયારીની અંદર ક્યારેય પણ એવું નથી જોવામાં આવતું. તમે હમણાંના પેપરો જો, હમણાંના પેપરોમાં ક્યાંથી સવાલ આવે છે. તો તમારે છે ને સિલેબસ મુજબ તો વાંચવાનું છે, પરંતુ એ ટોપિક એવી રીતે કરવાનો છે કે જો આમુખનો ટોપિક ક્લાસ 3ની પરીક્ષામાં પણ તમને કામ આવવાનું છે, ક્લાસ 1-2ની પરીક્ષામાં પણ તમને કામ આવવાનું છે. એટલે આમુખનો ટોપિક તમારે એ રીતે કરવાનો છે કે કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, એ ચાહે ક્લાસ 3ની એક્ઝામ હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય, તમને એમાંથી ક્વેશ્ચન આવડવું જોઈએ. બસ એક સિમ્પલ ફોર્મ્યુલા, સરળ ફોર્મ્યુલા છે. હવે તમે ક્લાસ 1-2ની તૈયારી કરવા માટે કે આમુખને કોઈ એવી રીતે નહીં વાંચો કે આટલું જે ભાગ છે ક્લાસ 3 માટે, આટલો ભાગ ક્લાસ 1-2 માટે નહીં. એક વખત આમુખ કરી નાખ્યું, હવે તમે એને ક્લાસ 1-2ના લેવલ સુધી તમે લઈ જાઓ. એ જ વસ્તુ છે. હવે ક્લાસ 3ના ટોપિક છે, 1-2ના ટોપિક છે, અને હવે તો CCE આવ્યા પછી હવે તો 1-2નો સિલેબસ જ આની અંદર આવી ગયો છે ઓલમોસ્ટ. એટલે બધું સરખું જ થઈ ગયું છે. હવે ક્લાસ 3 ગણો કે ક્લાસ 1-2 ગણો કે સુપર ક્લાસ 3 ગણો, બધું એક જ લેવલ ઉપર છે કે નહીં? તો હવે તમારે શું કરવાનું છે? આ પ્રકારના પ્રશ્નો તમારે જોઈ લેવાના છે અને હું કરાવીશ પ્રશ્નો. એની અંદર તમારે ટેન્શન નથી લેવાનું. હું જેટલું કરાવું એના ઉપર તમારે ફોકસ કરવાનું છે. પણ એક શરત છે મારી. શરત એ છે કે હું તમને લેક્ચર્સ આપીશ, બધું બરાબર છે, પણ તમારે થોડું ઘણું તમારા મિત્ર વર્તુળની અંદર થોડું ઘણું શેર કરવું પડશે. આ એટલા માટે કારણ કે અહીંયા આપણે ફ્રી લેક્ચર છે. કોઈ એવી નથી કે ભાઈ આપણે કોઈ ચાર્જ લઈને, પેડ લઈને કઈ વસ્તુ છે ના. જેટલા પણ તૈયારી છેક સુધી જે ગામડાના વિદ્યાર્થીઓ છે એમના સુધી આ માહિતી પહોંચે એવો મારો પ્રયાસ છે કે છેક સુધી દરેક લોકોને આ વસ્તુ વિશે જાણવા મળે કે ફ્રી લેક્ચર જુઓ, લેક્ચર જોયા પછી એના PYQ કરી નાખો, નોટ્સ બની દો. સિમ્પલ પ્રોસિજર છે અને દરેક લોકોને ખ્યાલ આવે એટલા માટે આ વસ્તુ મેં શરૂ કરી છે. બરાબર? તો આની અંદર મારે તમારો સાથ અને સહકાર જોશે. એટલા માટે મેક્સિમમ તમારે વિડીયોને શેર કરવાના છે અને જો વિડીયો ગમે તો લાઇક અને કમેન્ટ કરવાના છે. એના પહેલાં તમને એક થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી દઉં. હાલની અંદર તમને બધાને ખબર છે કે CCEની મેન્સની બેચ આપણી શરૂઆત થઈ ગઈ છે ગ્રુપ A અને ગ્રુપ B માટે. તો ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચની આપણે શરૂઆત કરવામાં આવી છે. ઓનલાઈન બેચની અંદર લાઈવ બેચ છે. આ લાઈવ બેચની અંદર ટાઈમ રહેશે 3 થી 6નો ટાઈમ. આ બેચની અંદર પણ તમે જોઈન થઈ શકો છો. કોઈને એવું હોય કે સાહેબ અમારે ઓફલાઈન તૈયારી કરવી છે, તો ઓફલાઈનની અંદર પણ આપણે આ બેચની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા તમારા હેલ્પલાઇન નંબર આપેલા છે, એના ઉપર કોન્ટેક્ટ કરીને તમે એના વિશે માહિતી મેળવી શકો છો. ક્લિયર? ચલો, તો સાહેબ આ બધું શું છે? તો આ બધા લેક્ચરો આપણે મૂકેલા છે. આ બધા લેક્ચરો તમારે જોવાના છે. એના પછી આ લેક્ચરોની શરૂઆત કરવાની છે, જેની અંદર શું હશે? પૂછાયેલા પ્રશ્નો તમને જોવા મળશે. સાહેબ આજે શેનો લેક્ચર છે? મેં હમણાં તમને જણાવ્યું પ્રમાણે તમે આમુખનું લેક્ચર જોઈ લીધું હશે અથવા તો આમુખનું લેક્ચર જોવાનું બાકી હોય તો તમારે જોઈ લેવાનું છે. એના પછી શું બનાવી દેવાનું છે? નોટ્સ બનાવવાની છે. નોટ્સ બનાવ્યા પછી તમારે આ PYQ વાળો લેક્ચર જોવાનું છે. એટલે તમને અંદરથી કોન્ફિડન્સ આવી જશે કે ના સાહેબ આપણું ક્લિયર થઈ ગયું.
આપણને એક જબરજસ્ત કોન્ફિડન્સ આવી ગયો, કારણ કે ડાયરેક્ટલી જો તમે PYQ જોવા જશો, ટોપિકનો ખબર નહીં પડે તો તમને એવું લાગશે કે હાર્ડ છે, નહીં થાય, એવા બધા નેગેટિવ વિચારો આવશે. તો નેગેટિવ વિચારો ના આવે એના કરતાં બંને વસ્તુ કરો અને પછી જ તમારે ત્રીજા સ્ટેપની અંદર જવાનું છે. ડાયરેક્ટલી ક્યારે ત્રીજું સ્ટેપ નથી અપનાવવાનું, હે ને? ચલો, તો હવે શરૂઆત કરીએ લેક્ચરની. તો પહેલાં ઇઝી ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે અહીંયા, ભારતીય બંધારણનું આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું? તો બંધારણનું પ્રારૂપનો મતલબ શું થાય એ ધ્યાનથી સમજો. બંધારણના આમુખનું પ્રારૂપ, હવે હું શબ્દને પ્રશ્નને વાંચતા પણ શીખવાડીશ અને આને કઈ રીતે અલગ પ્રશ્ન બની શકે એ પણ તમને સમજાવીશ. અહીંયા શબ્દ શું લખેલો છે કે બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું? તૈયાર કરનાર, અહીંયા એક શોર્ટકટ પણ આપી દઉં, યાદ રાખજો. તૈયાર કરનાર લખે અથવા તો બનાવનાર લખે. બનાવનાર. જો અને તૈયાર કરી લખ્યું હોય ને તો તમારે ચેકિંગ બનાવનાર કરી નાખવાનું, વિચારી લેવાનું, ચેકવાની પણ બનાવનાર વિચારી લેવાનું. હવે બનાવનાર ઉપરથી એક શોર્ટકટ ટીક છે, બનાવનાર એટલે BN રાવ થઈ ગયું ને અહીંયા, BN બનાવ રાવ. તો અહીંયા BN રાવ દ્વારા શું કરવામાં આવ્યું હતું? આમુખનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું. તો એ તમારો આન્સર શું આવે? બંધારણીય સલાહકાર BN રાવ દ્વારા. હવે સાહેબ અહીંયાથી પ્રશ્ન કેવી રીતે ચેન્જ થઈ શકે? જેમ કે અહીંયાથી જો તમારું આમુખ કેન્સલ કરી નાખવામાં આવે અને તમને જો પ્રશ્ન પૂછાય કે ભારતીય બંધારણનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું, તો પછી તમારો આન્સર બદલાઈ જશે. તો તમારો આન્સર શું આવશે? આન્સર આવશે બાબા સાહેબ આંબેડકર. પ્રારૂપનો મતલબ થાય ડ્રાફ્ટ. આખું બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરનાર વ્યક્તિ હતા તો બાબા સાહેબ આંબેડકર. પરંતુ માત્ર આમુખનો ડ્રાફ્ટ તમને પૂછાય તો આન્સર શું આવે? તો આન્સર આવે BN રાવ, બંધારણ સભાના સલાહકાર હતા. આ પ્રશ્ન પૂછાયેલો છે તલાટી કમ મંત્રી 2017. ક્લિયર? ચલો, ઇઝી સવાલ છે, તમને બધાને આવડ્યો હશે આ ક્વેશ્ચન. આગળનો પ્રશ્ન, ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતું? હવે અહીંયાથી જુઓ, તમે લેક્ચર જોયો હશે અને એના પછી તમને ઓટોમેટિકલી આઈડિયા આવી ગયો હશે કે સાહેબ બંધારણ સભાના અધ્યક્ષ જ્યારે પૂછાય તો બે જ વ્યક્તિના નામ તમારા સામે આવે. એક આવે સચ્ચિદાનંદ સિન્હા હતા, એક હતા સચ્ચિદાનંદ સિન્હા અને બીજા કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે તમને અહીંયા જો, અહીંયા પૂછ્યું નથી કે કયા અધ્યક્ષ, કાયમી અધ્યક્ષ, સ્થાયી અધ્યક્ષ કે અસ્થાયી અધ્યક્ષ, કોઈ નથી આપેલું. તો તમારે શાંતિથી ઓપ્શન વાંચવાના. ઓપ્શનમાં કનૈયાલાલ મુનશી જોવા નહોતા મળતા, સરોજિની નાયડુ નહોતા, રાજગોપાલ ચારી નહોતા, એક જ નામ તમને દેખાય છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો તમારો આન્સર શું થઈ જાય? આન્સર થઈ જાય. તો આવી રીતે તમારે પ્રશ્નો સોલ્વ કરવાના છે. આગળ વધીએ. આ પ્રશ્ન પણ બિન સચિવાલય 2014. આગળ 1946માં મળેલ ભારતની સૌપ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ શું હતું? તો હમણાં ફરી એકવાર વાત કરી દઉં કે બંધારણ સભાના જ્યારે પણ અધ્યક્ષ આવે એક નામ આવે સચ્ચિદાનંદ સિન્હાનું અને બીજું નામ કોનું આવે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનું. ઓકે, હવે જો અહીંયા બંને ઓપ્શન છે, હા સાહેબ બંને ઓપ્શન છે, તો આ બે કેન્સલ થઈ ગયા. તો હવે તમારે પ્રશ્નની અંદર જોવાનું એ શું લખેલું છે? કાર્યકારી અધ્યક્ષ. કાર્યકારી અધ્યક્ષ અથવા તો ટેમ્પરરી તમે કહી શકો, અથવા તો અસ્થાયી પણ કહી શકો, જે સ્થાયી ના હોય. તો અહીંયા કોણ આવશે તમારો આન્સર? તો તમારો આન્સર આવશે અસ્થાયી અધ્યક્ષ. કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. તો આન્સર આવશે બી, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. એના પછી ક્વેશ્ચન નંબર 4, ભારતનું બંધારણ નીચે પૈકી કયા દિવસે અમલમાં આવ્યું હતું? જેલ સિપાહી 2013. હવે જો ઘણા બધાને ક્વેશ્ચન થાય કે સાહેબ ઘણા બધા લાઈવની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછતા, સાહેબ કઈ એક્ઝામમાં કામ? બધી એક્ઝામમાં કામ લાગશે. બધી એક્ઝામની અંદર ટોપિક વાંચો, MCQ કરો અને આ દરેક એક્ઝામોની અંદર તમારો બેઝ પણ ક્લિયર થશે અને સારામાં સારી તૈયારી પણ તમે કરી શકશો. ભારતનું બંધારણ નીચે પૈકી કયા દિવસે અમલમાં આવ્યું હતું? હવે જ્યારે પણ આવું અમલવાળો ક્વેશ્ચન પૂછાય તો એક શોર્ટકટ આપું છું, યાદ રાખી લેજો. આમ તો અનેક વખત મારી શોર્ટકટ ટ્રીકો તમે બધાએ જોઈ હશે, પરંતુ અહીંયાથી એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે. જ્યારે શબ્દ દેખાય અમલ અને લાગુ, શું દેખાય? અમલ અને લાગુ. જ્યારે અમલ અને લાગુ શબ્દ દેખાય તો તમારે એક તારીખ ઉપર જતું રહેવાનું છે. એ તારીખ છે 26 જાન્યુઆરી 1950. કઈ તારીખ છે? 26 જાન્યુઆરી 1950. બરાબર. ઉદાહરણ તરીકે સાહેબ અમલ અને લાગુ શબ્દ ના હોય તો કઈ તારીખ આવશે? તો તમારો આન્સર આવે
26 નવેમ્બર 1949. કઈ તારીખ આવે? 26 નવેમ્બર 1949. સાહેબ આ બે શબ્દો ના હોય તો બીજા કયા શબ્દો હોઈ શકે? જેમ કે તમને પ્રશ્ન પૂછાય બંધારણ ક્યારે તૈયાર કરવામાં આવ્યું, બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું, બંધારણ ક્યારે અપનાવવામાં આવ્યું, બંધારણ ક્યારે અપનાવ્યું, બંધારણ ક્યારે અર્પિત કરવામાં આવ્યું, બંધારણ ક્યારે અર્પણ કરવામાં આવ્યું. આ બધું જ હોઈ શકે, બધું જ. પણ આટલા બધા શબ્દો યાદ રાખવા એના કરતાં બેટર છે કે આ બે શબ્દો યાદ રાખો. કયા કયા? અમલ અને લાગુ. અમલ અને લાગુ દેખાય 26 જાન્યુઆરી 1950, એ ના દેખાય 26 નવેમ્બર 1949. સિમ્પલ છે ને. હવે અહીંયા શું લખેલું છે? અમલ. અમલ માટે કઈ તારીખ આવે? 26 જાન્યુઆરી 1950. તો આન્સર આવી જાય એ. ચલો આગળ વધીએ. ભારતનું બંધારણ કયા દિવસે? હા, જો મંજૂર પણ એક શબ્દ છે. મંજૂર કયા દિવસે કરવામાં આવ્યું? તો મેં તમને શીખવાડ્યું અમલ અને લાગુ દેખાય છે, નથી દેખાતું. તો મંજૂર શેની અંદર આવશે? અમલ અને લાગુ નથી. તો અહીં તારીખ કઈ આવશે? 26 નવેમ્બર 1949. તો આન્સર શું આવે? આન્સર આવે છે ડન. આગળ ક્વેશ્ચન નંબર 6. ભારતના બંધારણ આમુખને ભારતની રાજકીય જન્મ કુંડલી કોણે કહી હતી? તો લેક્ચરમાં તમે જોયું હશે જન્મ કુંડલી પૂછાય અથવા તો ભવિષ્ય ફળ પૂછાય તો યાદ રાખવાનું છે કે ભવિષ્ય જોવાનું કામ અથવા તો જન્મ કુંડલી બનાવવાનું કામ કોનું છે? મુનશીનું. તો મુનશીમાં શું આવશે? કનૈયાલાલ મુનશી. તો આની અંદર આન્સર શું આવે? કનૈયાલાલ મુનશી દ્વારા આમુખને શું કહેવામાં આવ્યું હતું? જન્મ કુંડલી અથવા તો ભવિષ્ય ફળ તરીકે ઓળખવામાં આવ્યું. તો આન્સર આવે બી. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. ભારત દેશના આઝાદી મળી તે સમયે તે પહેલા ભારતના બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946માં મળી હતી. આ બેઠકના કાયમી અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરી હતી? હવે જો અહીંયાથી બે પ્રકારના પ્રશ્નો છે. હવે અહીંયાથી એક છે કાયમી અને એક છે પ્રથમ બેઠક. આ પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ એટલા માટે કહી શકાય કારણ કે પ્રથમ બેઠક પણ લખેલું છે અને કાયમી અધ્યક્ષ પણ લખેલું છે. એટલે પ્રશ્ન આમ જોવા જઈએ તો ખોટો થશે કારણ કે પ્રથમ બેઠકમાં કાયમી અધ્યક્ષ હતા જ નહીં. તો સાહેબ આ પ્રશ્નની અંદર શું કરવું? તો આ પ્રશ્નની અંદર તમારે આના ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે કે કાયમી અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરી હતી. તો આની અંદરથી બે જ તમારા નામ આગળ સામે આવશે, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો તમારે કાયમી અધ્યક્ષ પૂછે તો તમારો આન્સર શું આવે? આન્સર આવે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અહીંયા પ્રથમવાળી આમની ભૂલ છે, પ્રથમવાળું ના આવવું જોઈએ. બંધારણ સભાની બેઠક મળી ડિસેમ્બર 1946. આ બેઠકના અધ્યક્ષ કોણ હતા? એ ટાઈપનો પ્રશ્ન આવવો જોઈએ. પણ અહીંયા પ્રશ્નમાં ભૂલ છે. પણ આપણે શીખવાનું છે કે પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રશ્નો તમને જોવા મળશે અને આની અંદર જો આ પ્રકારના પ્રશ્નો થાય તો તમે અરજી કરી શકો. પ્રથમ બેઠકની અંદર તો સચ્ચિદાનંદ સિન્હા હતા અને કાયમી અધ્યક્ષ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, પણ બંનેને ભેગું કરી નાખ્યું. પણ જો આ પ્રકારનો પ્રશ્ન આવે તો શું લખવાનું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કારણ કે છેલ્લે તમારે જોવાનું, છેલ્લે શું પૂછેલું છે? કાયમી અધ્યક્ષ. તો બસ તમારો કાયમી અધ્યક્ષ કોણ હતો? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળ વધીએ. ચલો ક્વેશ્ચન નંબર 8. સાહેબ આ પ્રશ્ન ક્યારે પૂછાયો છે? આ VMCની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ભારતીય બંધારણમાં આમુખ બાબતે નીચેનામાંથી સાચા વિકલ્પની તમારે પસંદગી કરવાની છે. આમુખમાં 3 પ્રકારના ન્યાય, 5 પ્રકારની સ્વતંત્રતાની બાબત છે. હવે જો 3 પ્રકારના ન્યાય, 5 પ્રકારની સ્વતંત્રતાની બાબત છે. બીજી વસ્તુ, બેરુબારી કેસ મુજબ આમુખને બંધારણનો અભિન્ન હિસ્સો છે. હવે પહેલા આગળ વાંચીએ કે આમુખમાં 3 પ્રકારના ન્યાય છે. કયા કયા સાહેબ? ગોખાયું છે અસર, આર્થિક, સામાજિક ન્યાય. બિલકુલ સાચું. 5 પ્રકારની સ્વતંત્રતા. કઈ કઈ 5 પ્રકારની? વિચાર, અભિવ્યક્ત, ધર્મ, ઉપાસના. આ 5 પ્રકારની સ્વતંત્રતા થઈ ગઈ. ફરી એકવાર વિચાર છે, વિચાર, વિશ્વાસ, ધર્મ, ઉપાસના અને અભિવ્યક્ત. આ 5 પ્રકારની સ્વતંત્રતા થઈ ગઈ. તો પહેલો જે વિધાન છે બિલકુલ સાચું. બીજું વિધાન, બેરુબારી કેસ મુજબ આમુખ બંધારણનો અભિન્ન હિસ્સો છે, જ્યારે કેશવાનંદ ભારતી કેસ પ્રમાણે આમુખ બંધારણનો ભાગ નથી. તો
તો અહીંયા ઉલટા સુલટી આપી દીધું. બેરુબારી કેસમાં ના પાડવામાં આવ્યું. બેરુબારી કેસમાં શું કહેવામાં આવ્યું હતું? બેરુબારી કેસમાં કહેવામાં આવ્યું હતું કે આમુખ બંધારણનો ભાગ નથી. જ્યારે કેશવાનંદ ભારતી કેસમાં શું કહેવામાં આવ્યું કે આમુખ બંધારણનો ભાગ છે. એનો મતલબ થાય અહીંયા ઉલટા સુલટી આપી છે, બીજું વિધાન ખોટું છે. બીજું વિધાન ખોટું, બીજું વિધાન ખોટું. તો અહીંયા તમારી જોડે 2 ઓપ્શન રહેશે, માત્ર 1 અને 3. ત્રીજું વિધાન વાંચીએ. 44મા બંધારણીય સુધારામાં આમુખમાં સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. તો હવે તમે જો અહીંયા કે આમુખમાં સમાજવાદી શબ્દ, બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા હતા, પણ સાહેબ 44મા સુધારામાં નહીં. કયા સુધારાની અંદર? 42મા સુધારામાં ઉમેરવામાં આવ્યા. તો ત્રીજો ઓપ્શન પણ શું થઈ જાય? ત્રીજો ઓપ્શન પણ કેન્સલ. તો તમારો સાચો અને પરફેક્ટ આન્સર કયો આવે? માત્ર પહેલું વિધાન સાચું છે. માત્ર 1 વિધાન સાચું છે. બરાબર. આગળ હા, બીજી એક વસ્તુની પણ વાત કરું. આગળ અમુક લેક્ચરોની અંદર તમને પૂછાયેલા પ્રશ્નો મેં લીધેલા છે, પણ અહીંયા જે પૂછાયેલા પ્રશ્નો હશે ઘણા લાંબા, ઘણા ડિટેલ્સમાં હશે, એટલે ચિંતા નહીં કરવાની. આમાં પ્રશ્નોમાં તમને વધારો થતો રહેશે, ઓછા નહીં થાય. એટલે તમે જો લેક્ચરની અંદર અમુક લેક્ચરોમાં મેં એવું કર્યું છે કે અમુક લેક્ચરમાં પત્યા પછી પૂછાયેલા પ્રશ્નો કરાયા છે, તો આની અંદર જે ક્વેશ્ચન હશે એ થોડા ઘણા વધારે તમને જોવા મળશે અને શાંતિથી આપણે સમજી શકીશું. ભારતના બંધારણને લગતી પ્રસ્તાવનામાં નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવે? જો આ પ્રશ્ન છે યુપીએસસી 2017 નો છે ને, યુપીએસસીનો ક્વેશ્ચન છે. હવે આનો આન્સર શું થાય સાહેબ? તો જો પ્રસ્તાવનામાં નીચેનો શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? વિચારની સ્વતંત્રતા. આપણે સ્વતંત્રતા જોઈ. કેટલા પ્રકારની સ્વતંત્રતા છે? 5 પ્રકારની. હમણાં જ આપણે લખાઈ દીધું. વિચાર, ફરી એકવાર લખી દઉં છું. વિચાર, બીજી કઈ આવશે? અભિવ્યક્ત. કોઈ વિચાર આવ્યો એને તમે અભિવ્યક્ત કરી નાખો. અભિવ્યક્ત કર્યા પછી એના ઉપર તમે શું રાખશો? વિશ્વાસ રાખશો. અને વિશ્વાસ ક્યારે આવે? જ્યારે તમારી જોડે ધર્મ જોડાય ત્યારે. અને ધર્મમાં માનવું હોય એનો મતલબ થાય ધર્મની પ્રાર્થના કરવી પડે અથવા તો ઉપાસના કરવી પડે. ઉપાસના. આ થઈ ગઈ 5 પ્રકારની સ્વતંત્રતા. અને આપણા 3 પ્રકારના ન્યાય કયા? અ, સ અને ર. આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય. હવે અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે? શેનો સમાવેશ થતો નથી? તો વિચારની સ્વતંત્રતા, બિલકુલ સાચું. આર્થિક સ્વતંત્રતા સાહેબ ના આવે. કેમ? આર્થિક ન્યાય છે, આર્થિક સ્વતંત્રતા નથી. અહીંયા ક્યાંય પણ આર્થિક સ્વતંત્રતા જોઈએ આપણે? નથી જોઈ. આર્થિક તો ન્યાયનો પ્રકાર છે, તો બીજો વિકલ્પ ના આવે. છતાં પણ વાંચીએ. અભિવ્યક્તિની સ્વતંત્રતા અહીંયા આપેલું છે. વિશ્વાસની સ્વતંત્રતા અહીંયા એ પણ આપેલું છે. તો અહીંયા જે બીજો ઓપ્શન છે બિલકુલ કેવો છે? તો ઘણીવાર યુપીએસસીમાં આવા સિમ્પલ સવાલ અથવા તો ઇઝી સવાલ પણ પૂછાય છે. તો આન્સર શું આવે? બી. આગળ ક્વેશ્ચન નંબર 10. ફરી એકવાર યુપીએસસી 2017. ભારતના બંધારણના નિર્માતાઓના મત નીચેનામાંથી શેમાં પ્રતિબિંબિત થાય છે? તો બંધારણ સભાના લોકો અથવા તો બંધારણ સભાની વિચારધારા ક્યાં આવીને અટકે છે? એમના વિચારો ક્યાં આવીને અટકતા હતા? તો એની અંદર પ્રસ્તાવનાની અંદર. કેમ પ્રસ્તાવનાની અંદર? કારણ કે બંધારણ સભાના લોકોએ સૌથી પહેલાં પોતાના વિચારો જણાવ્યા. મેં તમને અનેક વાર કહ્યું છે કે પ્રસ્તાવના એટલે તમારે આજના જો જમાનાની અંદર વાત કરીએ અથવા તો આજના સદીની વાત કરીએ તો ખાસ કરીને તમારે એવી રીતે યાદ રાખવાનું, મૂવી. પ્રસ્તાવના શું છે? એક મૂવીનું ટ્રેલર છે. એક મૂવીનું શું છે? ટ્રેલર છે. કેવી રીતે? અથવા તો મૂવીની સ્ક્રિપ્ટ તમે ગણી શકો. માની લો કે મારે કોઈ મૂવી બનાવવું હોય તો મૂવી બનાવતા પહેલાં મારે મૂવીની સ્ક્રિપ્ટ બનાવવી પડશે કે આ મૂવી કેવું હોવું જોઈએ. ઇમોશનલ હોવું જોઈએ, રોમેન્ટિક હોવું જોઈએ, થ્રિલર હોવું જોઈએ, સસ્પેન્સ હોવું જોઈએ. તો આ મૂવીમાં શું એવું હોવું જોઈએ? તો એનો મતલબ શું થાય? જે ડાયરેક્ટર અથવા તો જેટલા પણ લોકો છે, જે રાઇટર છે, એના પોતાના વિચારો એની અંદર હશે કે આ પ્રમાણેનું મૂવી બનવું જોઈએ. તો એવી રીતે ભારત દેશની પ્રસ્તાવના પણ શું હતી? ભારત દેશની પ્રસ્તાવના એ ભારતના બંધારણની એક સ્ક્રિપ્ટ હતી કે ભારત દેશનું બંધારણ કેવું હોવું જોઈએ. તો હવે આની અંદર તો કોઈ ડાયરેક્ટર હતા નહીં. તો એનો મતલબ શું થઈ કે અહીંયા કોની વિચારધારા હતી? તો વિચારધારા હતી બંધારણ સભાના લોકોની. બંધારણ સભાના જે લોકો હતા એમની પોતાની વિચારધારાઓ અહીંયા હતી પ્રસ્તાવનાની અંદર કે ભારત દેશનું આમુખ અથવા તો ભારત દેશનું બંધારણ આવું હોવું જોઈએ. તો આની અંદર આન્સર શું આવે? પ્રસ્તાવના. આગળ ક્વેશ્ચન નંબર 11. 42મો સુધારા દ્વારા ભારતના બંધારણમાં આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? આ પ્રશ્ન પૂછાયો છે ક્લાસ 2 ની અંદર. 42મો સુધારામાં 3 શબ્દો કયા કયા? સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. ફરી એકવાર લખી દઉં છું અહીંયાથી જુઓ. જ્યારે પણ 42મો સુધારો આવે તો કયો આન્સર આવે તમારો? સમાજવાદી,
એક શબ્દ આવે બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. તો અહીં જોઈ લો, અહીંથી સાર્વભૌમ તો ના આવે, સમાજવાદી યસ, બિન સાંપ્રદાયિક યસ, લોકશાહી ના આવે. એટલે 2 અને 3 તમારો સાચો આન્સર આવે. એટલે આન્સર શું આવે? ડી. ડી પરફેક્ટ આન્સર છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12. 42મો બંધારણીય સુધારો 1976 પહેલા ભારતના સંવિધાનમાં આમુખમાં કયો શબ્દ ન હતો? એનો મતલબ થાય કયા શબ્દને 42માં સુધારા 1976 પછી ઉમેરવામાં આવ્યો, કાં તો 42ના સુધારામાં ઉમેરવામાં આવ્યો, કયો શબ્દ હતો? હમણાં જ લખાઈ દીધું. તો અહીંયા જો સમાનતા ના સાહેબ, તો પહેલાથી હતું બંધુતા નહીં, સ્વતંત્રતા નહીં, અખંડિતતા. આ શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો હતો? 42માં સુધારા 1976. અહીંયા ડાયરેક્ટલી તમને નથી આપ્યું કે 42માં સુધારામાં કયો ઉમેરવામાં આવ્યો. એવી રીતે પૂછવામાં આવ્યું કયો શબ્દ 42માં સુધારા 1976 પહેલા નહોતો. બરાબર? એટલે આ પ્રકારના પ્રશ્નો તમને કન્ફ્યુઝન કરવા પૂછી શકે, કન્ફ્યુઝ કરવા પૂછી શકે. આગળ, ભારતીય બંધારણના આમુખમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના આદર્શો ખાલી જગ્યા દેશમાંથી અપનાવવામાં આવે છે. સ્વતંત્રતા હોય, સમાનતા હોય, બંધુતા હોય, આ કયા દેશની અંદરથી હશે? તો આ દેશ હશે ફ્રાન્સ. ફ્રાન્સની અંદરથી ફ્રાન્સની ક્રાંતિ થયેલી. આ ક્રાંતિની અંદરથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આપણે વિચારો લીધેલા છે. અહીંયાથી આમુખમાં 2 પ્રકારના વિદેશી સ્ત્રોતોની વાત કરેલી. જ્યારે ન્યાયની વાત આવે તો કોણ આવે? રશિયા. અને જ્યારે સ્વતંત્રતાની વાત આવે તો કોણ આવે? ફ્રાન્સ. તો અહીંયા શું આવશે? ફ્રાન્સની જે ક્રાંતિ થઈ હતી 1789ની અંદર, એમાંથી આપણે આ સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વતા લેવામાં આવેલી. તો આન્સર આવે બી. આગળ, ક્વેશ્ચન નંબર 14. અત્યાર સુધી ભારતના બંધારણમાં આમુખમાં કેટલી વખત સુધાર કરવામાં આવ્યા છે? તો ભારતના બંધારણના આમુખમાં અત્યાર સુધી માત્ર ને માત્ર એક જ સુધારો થયેલો છે. અને એ સુધારો કયો હતો? એ સુધારો હતો 42મો સુધારો 1976, 1976. 42મો સુધારો 1976 એકમાત્ર સુધારો હતો. તો આનો આન્સર શું આવે? આન્સર આવે એક જ વખત થયેલો છે. આગળ, ક્વેશ્ચન નંબર 15. હવે થોડા વિધાનોવાળા, લેવલવાળા પ્રશ્નો. ભારતની સર્વોચ્ચ અદાલતે આમુખના બંધારણનો અભિન્ન ભાગ નથી એવું કયા કેસમાં જણાવવામાં આવ્યું છે? હવે જ્યારે તમે આ પ્રશ્ન જુઓ ને, તો એ બેરુબારી કેસ, પટ્ટરાજન એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ તમિલનાડુ, બીકે પવિત્રા એન્ડ અધર્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, સતવિન્દર સિંહ સલુજા એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર. એટલે તમે આ જે પ્રશ્ન વાંચો ને, તમને એવું લાગે કે સાહેબ આવડા મોટા નામ લખેલા છે, તો આ કેસની અંદરથી કંઈક તો હશે. એટલે તમે જતા રહો કે સાહેબ ડી ઉપર 1, 2, 3 છે, પણ એવું નથી. તમે જે વાંચેલું છે એના ઉપર વિશ્વાસ રાખજો. એકમાત્ર એવો કેસ હતો જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે આમુખ બંધારણનો ભાગ નથી. એ કેસ કયો હતો? એ કેસ હતો બેરુબારી કેસ. કયો કેસ? બેરુબારી કેસ. આ એકમાત્ર કેસ હતો. અહીંયા જો બેરુબારી કેસ તમને ખબર છે, માત્ર એક ઓપ્શન આપેલો છે, તો બિલકુલ આપેલો છે સાહેબ. તો માત્ર એક ઓપ્શન આપેલો હોય તો તમારા ઉપર થોડો વિશ્વાસ રાખવો, આન્સર કરી નાખવો માત્ર એક. તો સાચો જવાબ શું આવે? ફક્ત એક, માત્ર એક. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16. ભારતીય ધર્મનિરપેક્ષતાની બાબતમાં કયા વિધાનો ખોટા છે? અહીંયા ધ્યાનથી વાંચવાનું. ખોટા વિધાન લખેલા છે એટલે તમારે ખોટા શોધવાના છે. હવે જો જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો હોય ને, તો તમે કન્ફ્યુઝ થશો કે સાહેબ સાચા અને ખોટા. તમારે શું કરવાનું? સિમ્પલ વસ્તુ, અહીંયા જે વિકલ્પ આવેલા હોય ને એની બાજુમાં ખરું ખોટું કરી નાખવાનું. ખરું ખોટું બાજુમાં કરી નાખવાનું. જો પેપર ઓફલાઈનમાં હોય, હાથમાં પેપર આવતું હોય, તો ઓનલાઈનની અંદર તમારે વિચારવાનું કે પહેલું સાચું છે, બીજું ખોટું છે. હવે જો પહેલું શું લખેલું છે કે રાજ્ય કોઈ પણ ધર્મને રાજ્યના સત્તાવાર ધર્મ તરીકે માન્યતા નથી આપતું નથી. એનો મતલબ થાય કે રાજ્ય કોઈ ધર્મને સત્તાવાર ધર્મ નહીં બનાવે. બિલકુલ સાચું છે કે રાજ્યનો પોતાનો ધર્મ નહીં હોય. તો પહેલું વિધાન કેવું થશે? સાચું. બીજું, રાજ્ય તમામ ધર્મ પ્રત્યે તટસ્થ હશે, એટલે કે ન્યુટ્રલ હશે, બધા ધર્મો એના માટે સમાન છે. તો વિધાન સાચું છે. રાજ્ય તમામ ધર્મોને પ્રોત્સાહન આપશે. જો આપશે તો તમામ ધર્મોને આપશે, કોઈ એક ધર્મને પ્રોત્સાહન નહીં આપે. તો એનો મતલબ શું થઈ ગયો? ત્રીજું વિધાન પણ બિલકુલ
સાચું છે. ચોથું વિધાન વાંચીએ કે રાજ્ય ધર્મની માન્યતા આપતું નથી. અહીં શું કહે છે કે રાજ્ય ધર્મને માન્યતા નથી આપતું અને ધર્મને લોકોની ખાનગી બાબત માને છે. તો અહીંયા તમે જુઓ કે રાજ્ય ધર્મને માન્યતા નથી આપતું એવું તો છે નહીં. ભારત દેશની અંદર દરેક ધર્મોને માન્યતા મળેલી છે, પરંતુ રાજ્ય પોતાનો ધર્મ નથી માનતું કે રાજ્ય પોતાને કોઈ ધર્મ છે એવું નથી સ્વીકારતું. તો ચોથું વિધાનની જે પહેલી લાઈન છે ને ખોટી છે. તો અહીંયા સાહેબ જુઓ, અહીંયા શું પૂછેલું છે? ખોટું પૂછેલું છે ને. તો ખોટામાંથી કયું વિધાન ખોટું છે? તો માત્ર 4 અથવા તો ડી વિધાન, ડી વિકલ્પ કેવો છે? ખોટું. તો અહીંયા આન્સર શું આવે? ફક્ત 4. ક્લિયર? આગળ વધીએ. ચલો ક્વેશ્ચન નંબર 17. હવે જો હું તમને PYQ કરવાનું કેમ કહું છું એનું રીઝન તમે સમજો. આ જે ક્વેશ્ચન છે ને, આ ક્વેશ્ચન પૂછાયો છે RFO 2021ની અંદર પૂછાયો છે. 2021માં સેમ ટુ સેમ ક્વેશ્ચન. 2020ની અંદર STIની અંદર આ સેમ ટુ સેમ ક્વેશ્ચન હતો. ખાલી ઓપ્શન ઉલટા સુલટી કરેલા છે, બાકી સેમ ટુ સેમ ક્વેશ્ચન. ફરી વાંચું છું. જુઓ, ભારતનો કોઈ ધર્મને સત્તાવાર ધર્મ તરીકે માન્યતા નથી આપતો. અહીંયા શું પૂછેલું છે? કયા વિધાન સાચા નથી? તો અહીંયા પહેલો ચેન્જ શું આવ્યો? કયા વિધાન ખોટા છે એની જગ્યાએ શું લખી દીધું? સાચા નથી. તો જો પહેલું વિધાન તો સાચું છે. તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ રહેશે. તો પહેલાં કેવું હતું? પહેલાં તટસ્થ હતું, એની જગ્યાએ કયો શબ્દ વાપરી દીધો? નિષ્પક્ષ વાપરી દીધો. તટસ્થ હોય, નિષ્પક્ષ હોય, ન્યુટ્રલ હોય, બિલકુલ સાચું છે. તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે. ત્રીજું વિધાન તો બેઠું છે. ચોથું વિધાન, કોઈ ધર્મને માન્યતા નથી આપતું, ધર્મને લોકોની વ્યક્તિગત બાબત ગણે છે. અહીંયા પહેલામાં શું હતું? ખાનગી બાબત હતું, અહીંયા વ્યક્તિગત બાબત થઈ ગયું. તો ચોથું વિધાન કેવું છે? ખોટું. તો અહીંયા આન્સર શું આવે? ફક્ત 4. સેમ ટુ સેમ છે, કોઈ જાતનો બદલાવ નથી. ખાલી અહીંયા જે પહેલામાં તમે જુઓ કે ઓપ્શન ડી ફક્ત 4 હતું, અહીંયા ઓપ્શન એ ફક્ત 4ની અંદર છે. એટલે જો આ પ્રકારના પ્રશ્નો તમે કરેલા હશે તો તમારું નસીબ જો સારું હશે તો બેઠો પ્રશ્ન આવીને ઊભો રહેશે, બેઠું. તો જો કોઈએ STIનું પેપર આપેલું હોય એ RFOની અંદર પેપર આપવા જાય તો જોઈને કહે છે કે બેઠો ક્વેશ્ચન છે, ફટાફટ આન્સર આપી દેશે તો ટાઈમ પણ ઘણો બચશે આની અંદર. તો આની અંદર આન્સર શું આવે? ફક્ત 4. આગળ વધીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા LIC વર્સિસ LIC ઓફ ઇન્ડિયા 1995 કેસમાં સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો હતો? તો અહીંયા જુઓ, આગળના કેસોની અંદર પણ મેં કહેલું છે કે બેરુબારી કેસમાં ના પાડવામાં આવી હતી. એના સિવાયના જે કેસ છે, કેશવાનંદ ભારતી કેસ હોય, SR બોમ્બે કેસ હોય કે LIC કેસ 1995, આ દરેક કેસોની અંદર અભિન્ન અંગ અથવા તો આમુખ બંધારણનો ભાગ છે એવું માનવામાં આવેલું છે. તો અહીંયા શું આન્સર આવશે? આમુખ બંધારણનું અભિન્ન અંગ છે. અહીંયા તો ભાગ નથી એવું કહેવામાં આવી. સુધારાના અહિંસા શબ્દ અહીંયા કઈ એવી જોગવાઈ નથી આવતી. અહીંયા અભિન્ન ભાગ છે. આન્સર શું આવે? એ. આગળ ક્વેશ્ચન નંબર 19. આમુખમાં દર્શાવેલા શબ્દો પ્રમાણે કઈ જોડી જોડાયેલી છે? ઓકે, હવે તમે જો, સૌથી પહેલા અહીંયા ન્યાય આપેલું છે. તો ન્યાયના કેટલા પ્રકાર? 3 પ્રકાર. કયા? આર્થિક, સામાજિક, રાજકીય. તો પહેલું વિધાન સાચું. બીજું, સ્વતંત્રતાના કેટલા પ્રકાર? 5 પ્રકાર. પણ અહીંયા અમુક સ્વતંત્રતા આપેલી, જેમ કે વિચાર છે, અભિવ્યક્ત છે, માન્યતા છે, શ્રદ્ધા છે. માન્યતાનો મતલબ થાય વિશ્વાસ, બરાબર. શ્રદ્ધાનો મતલબ થાય, આગળ પણ મેં કહેલું છે, ઉપાસના હોય, પૂજા હોય, આરતી હોય, બધા શ્રદ્ધાના પ્રકાર છે. તો અહીંયા પણ આમાં આવશે. સમાનતાની અંદર કેટલા પ્રકારની? અવસર તકની સમાનતા હોય અથવા તો દરજ્જાની તકની સમાનતા હોય, એક જ થયું. તો 3 જોડી સાચી છે. ચોથી જોડી તમે જો, બંધુત્વ. તો બંધુત્વનો કોઈ પ્રકાર નથી આપેલો. આ બધાની અંદર અલગ અલગ પ્રકાર છે કે ન્યાયના આટલા પ્રકાર, ન્યાયની અંદરથી આ પ્રકાર આવશે, સ્વતંત્રતાની અંદરથી આ પ્રકાર આવશે, સમાનતાની અંદરથી આ પ્રકાર આવશે, પરંતુ બંધુત્વનો આ પ્રકાર નથી. એકલ નાગરિકતા, ના, એકલ નાગરિકતાના કારણે ભારત દેશમાં બંધુત્વ જેવું દેખાય છે અથવા તો બંધુત્વની લાગણી ઉત્પન્ન થાય છે, પણ ક્યારેય પણ બંધુત્વનો આ પ્રકાર નથી. આમ તો જોવા જઈએ તો રીઝનિંગનો પ્રશ્ન થાય ખરેખર. જો જોવા જઈએ તો કે જો આમાંથી આ જોડી બની, આમાંથી આની અંદરથી જોવા મળી, આની અંદરથી એકલ નાગરિકતામાંથી બંધુત્વ થોડી જોવા મળે છે, નથી જોવા મળતું ને. તો અહીંયાથી પહેલું વિધાન, બીજું વિધાન, ત્રીજું વિધાન બિલકુલ સાચું છે. ચોથા વિધાનની અંદર ખોટું આવશે. આન્સર શું આવશે? 1, 2 અને 3. હવે તમે જો, તમે જ્યારે પણ બુક્સ વાંચીને જાઓ ને તો તમે આ વિધાન સાચું કરીને આવો. એટલે થિયરી વાંચીને જાઓ તો સાચું કરીને આવો. એનું કારણ શું છે? તમારા માઇન્ડમાં એ જ વસ્તુ દોડતી હોય બુક્સની અંદર અથવા તો ભણાવવામાં આવી હોય કે
બંધુત્વ શેના કારણે પ્રગટ થાય છે? તો ભારત દેશની અંદર એકલ નાગરિકતા જોવા મળે છે, એના કારણે ભારત દેશમાં બંધુત્વનો મતલબ થાય ભાઈચારો. ભારત દેશમાં ભાઈચારાની લાગણી થાય છે. હવે તમે એ વસ્તુ જો તો તમને એવું લાગે ના ભાઈ બરાબર છે, એકલ નાગરિકતા ભાઈચારો તો બિલકુલ રાઈટ છે, પણ વસ્તુ અહીંયા એ નથી જે તમે સમજો છો. અહીંયા વસ્તુ બીજા લેવલની વાત કરેલી છે કે આની અંદરનો આ પ્રકાર છે કે નહીં. તો આન્સર શું આવશે? આન્સર આવશે ડી. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 20. આમુખમાં ન્યાય શબ્દનો ઉલ્લેખ કરેલો છે. ન્યાયના કેટલા પ્રકાર છે? ઘણી વાર મેં ભણાવ્યું છે, ફરી એકવાર કહી દઉં છું. અસર, ન્યાયની હંમેશા શું થવી જોઈએ? અસર. આર્થિક, સામાજિક, રાજકીય. ક્યાં દેખાય છે આર્થિક, સામાજિક, રાજકીય? સામાજિક, આર્થિક અને રાજકીય. સી આન્સર. બરાબર. ક્વેશ્ચન નંબર 21. આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે. હવે અહીંયા લાંબી લાઈનો કરીને આપી દેવામાં આવે, પણ વસ્તુ તો એ જ થઈ ને, આ જન્માક્ષર હોય કે જન્મ કુંડલી હોય, આ બધું એક જ થઈ ગયું. છેલ્લે ફોકસ તો આના ઉપર જ કરવાનું છે કે જન્માક્ષર આપે અને જન્મ કુંડલી આપે. હવે જો અહીંયા નામ પણ આખું નથી આપ્યું, નામ પણ શું આપ્યું છે? કમા મુનશી. એટલે કે તમારે વિચારવાનું પછી એ કનૈયાલાલ મુનશીની જ વાત કરે છે. તો આન્સર શું આવે? આન્સર આવે બી. ક્વેશ્ચન નંબર 22. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે આમુખ બંધારણનો ભાગ ગણી શકાય? તો આમુખ બંધારણનો ભાગ ના ગણી શકાય એવું કયા કેસમાં કહેવામાં આવ્યું? તો એકમાત્ર કેસ હતો બેરુબારી કેસ. કયો કેસ હતો? બેરુબારી કેસ. છેલ્લે હું તમને એનાલિસિસ કરીને કહીશ કે આ પ્રશ્નો મેજરલી આમુખમાંથી પૂછાયા છે અને તમને પણ એનો અંદાજો આવી ગયો છે. ભારતનું બંધારણ આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું? હવે અહીંયા જો આમુખની અંદરથી બંધારણ ક્યારે અપનાવવામાં આવ્યું એવો પ્રકારનો પ્રશ્ન છે, એટલે અમલ અને લાગુ શબ્દ નથી લખેલો. જો અમલ અને લાગુ શબ્દ ના લખેલો હોય, અપનાવવામાં આવ્યું હોય, તૈયાર કરવામાં આવ્યું, મંજૂર કરવામાં, કઈ તારીખ આવશે? 26 નવેમ્બર 1949. 26 નવેમ્બર 1949. જો એ પહેલો જ શું લખેલું છે? 26 જાન્યુઆરી લખેલું છે, પણ 26 જાન્યુઆરી ઉપર જવાનું નથી, આપણે બી આન્સર તરફ જ જવાનું છે. 26 નવેમ્બર 1949. અને બીજી વસ્તુ તમને એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ છે? તો આમુખમાં કઈ તારીખ આવશે? આમુખમાં પણ 26 નવેમ્બર 1949ની જ તારીખ લખેલી છે. તો એ આન્સર શું આવે? બી. આગળ. નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું? ફરીથી એકને એક પ્રશ્ન તમે જુઓ કે આમુખની અંદરથી જે કેસ છે એના ક્વેશ્ચન મેક્સિમમ તમને જોવા મળે છે. તો અહીંયાથી ભાગ છે એવું કહેવામાં આવ્યું હતું બેરુબારીમાં, તો ના પાડવામાં આવી હતી કેશવાનંદ ભારતી કેસ અને LIC કેસ ઓફ ઇન્ડિયા. એટલે તમારો આન્સર શું આવે? ફક્ત 2 અને ફક્ત 2 અને 3 તમારો સાચો જવાબ છે. આગળ. ઓકે, ટોટલ કેટલા ક્વેશ્ચન હતા? 24 ક્વેશ્ચનો. આ 24 ક્વેશ્ચનોની અંદર હું તમને પહેલા માહિતી આપી દઉં કે આ 24 ક્વેશ્ચનો કર્યા, હજુ તમારે તમારી રીતે પણ થોડા ઘણા ક્વેશ્ચનો કરતા રહેવાનું છે. હવે તમારે બીજું એક કામ પણ હું કહી દઉં. હવે જો તમે આમુખનો વિડીયો જોઈ લીધો, એની નોટ્સ બનાવી દીધી અને એના PYQ પણ કરી નાખ્યું. હજુ તમારે એક કામ કરવાનું. શું કામ કરવાનું? કે જેટલી પણ એક્ઝામ લેવાય ને, જનરલી કેવું હોય કે દર રવિવારે કોઈને કોઈ પરીક્ષાનું આયોજન થતું હોય. હમણાં નથી થતું, પણ પહેલાંથી એક વસ્તુ હતી કે દર રવિવારે કોઈને કોઈ પરીક્ષા લેવામાં આવતી હતી ઓફલાઈનની અંદર. તો થોડા સમય પછી પણ આ પરીક્ષાઓ કાર્યરત થઈ જશે. તો જ્યારે પણ કોઈ પેપર લેવામાં આવે એની અંદરથી બંધારણ સબ્જેક્ટ તો દરેક પેપરમાં હોય છે. તો બંધારણની અંદરથી તમારે બંધારણનો ક્વેશ્ચન ખોરવાના, શોધવાના ક્વેશ્ચન, અને એ ક્વેશ્ચન શોધ્યા બાદ શોધવાના અને એની અંદરથી જોવાનું કે સાહેબ આમુખની અંદરથી પ્રશ્ન પૂછાયો છે કે નથી પૂછાયો. અને જો પ્રશ્ન પૂછાયો છે તો આની અંદરથી જે જૂના પૂછાયેલા પ્રશ્નો છે એની અંદરથી જ આવ્યો છે કે પછી નવો કોઈક અલગ જ ક્વેશ્ચન છે. તો નવો ક્વેશ્ચન હોય તો લખી દો આમાંથી, કે તમારી નોટ્સની અંદરથી એને ટીક કરી દો કે આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાયો છે. તો તમને આ તૈયારીની અંદર હું નથી માનતો કે પાસ કરતાં કોઈ રોકી શકે, જો આ પ્રમાણેની આ લેવલની તમે તૈયારી કરતા હોય તો. બરાબર? તો આને સિસ્ટમેટિક તૈયારી અથવા તો કહેવાય ને કે બહુ પ્રોફેશનલી જો તમે તૈયારી કરો તો આ પ્રકારની તૈયારી કરાય. પણ તકલીફ શું છે આની અંદર? કે આની અંદર કન્ટિન્યુટી નથી જળવાતી. કન્ટિન્યુટીનો મતલબ થાય આજે તો સાહેબ જોઈ લીધું, આજે તો લેક્ચર કરી લીધો, પણ છેક સુધી એને જાળવી નથી શકતા. તો
તો એટલો તો ફરક છે. જે લોકો સક્સેસફુલ થાય છે અનસક્સેસફુલ થાય છે બંને વચ્ચે આટલી જ ભેદરેખા અથવા તો પાતળી ભેદરેખાનો ફરક છે. જે કન્ટિન્યુટી રાખે છે, જે રેગ્યુલર બેઝિસ ઉપર કામ કરે છે, નીકળી જાય છે. જે લોકો રેગ્યુલરલી બેઝિસ ઉપર કામ નથી કરતા, જ્યારે પરીક્ષા આવે ત્યાંથી માળિયામથી ચોપડા ઉપાડે પછી થોડા માર્ક્સે રહી જતા હોય. બરાબર, આવું પણ થતું હોય. પણ હાર નથી માનવાની, બસ આ રીતે તમારે સિસ્ટમેટિકલી તૈયારી કરતું રહેવાનું છે. તો હવે જો આજે આટલા બધા પ્રશ્નો કરે એના ઉપરથી તમે તારણ કાઢી શકો કે સૌથી વધારે પ્રશ્નો શેની અંદરથી આવે છે અમુકમાં, તો સૌથી વધારે પ્રશ્નો કેસની અંદરથી આવે છે. બીજું મેક્સિમમ પ્રશ્ન પૂછાય છે એ છે 42મો સુધારો. તો આ પ્રશ્નો તો તમારે ગોખી જ નાખવાના છે, ગોખવાની પણ જરૂર નથી, ક્વેશ્ચન કરી નાખશો એટલે ઓટોમેટિકલી યાદ રહી જશે. અને ત્રીજો પ્રશ્ન બંધારણ ક્યારે અમલમાં આવ્યું અથવા તો અપનાવવામાં આવ્યું, તૈયાર કરવામાં આવ્યું, અપનાવવામાં આવ્યું. આ પ્રશ્ન મેક્સિમમ પ્રશ્નો છે, એટલે આ તો આઈએમપી પ્રશ્નો થઈ ગયા તમારા. આને કહેવાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, જે અમુકની અંદરથી પૂછાવાના ચાન્સીસ હોય. થઈ ગયું આટલી વસ્તુ. તો આ ક્વેશ્ચનો તો તમારે છોડવાના નથી, આ ક્વેશ્ચન તો બિલકુલ યાદ રાખવાના છે, એમાં ભૂલ પણ પડવી ના જોઈએ. હા, બીજી એક વસ્તુની તમને સરસ મજાની માહિતી આપી દઉં કે હાલની અંદર જો તમારે એવું હોય કે ક્લાસ 1-2ની તૈયારી કરવી હોય તો એના માટે આપણે વેબ સંકુલની બેચની શરૂઆત કરવામાં આવી છે. વેબ સંકુલની એક છે લાઈવ બેચ અને જે બીજી બેચ છે એ ઓફલાઈન બેચની પણ આપણે શરૂઆત કરવામાં આવી છે. એમાં અલગ અલગ ડેમો લેક્ચરના આયોજન કરવામાં આવે છે. 15 તારીખથી આ બેચની શરૂઆત થઈ ચૂકી છે. એનો ટાઈમ છે 8 થી 11. આ આપણી ઓફલાઈન બેચ છે એની પણ શરૂઆત થઈ ગઈ છે 9 થી 11 સુધી. સોરી, આ ઓનલાઈન બેચ છે ને આ ઓફલાઈન બેચ છે. આ બેચનો ટાઈમ રહેશે 8 થી 11 અને ઓનલાઈન બેચનો ટાઈમ રહેશે 9 થી 11 નો ટાઈમ. હવે આ દરેક બેચોની જે શરૂઆત કરી છે તો કોઈ વિદ્યાર્થીને લાઈવમાં ભણવું હોય તો એના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનમાં આવી શકો, અને કોઈને એવું હોય કે અમારે ઓફલાઈનમાં આવીને ભણવું છે તો એ પણ આવી શકો છો. અમદાવાદ ખાતે પણ છે, ગાંધીનગર ખાતે પણ આપણે ક્લાસ 1-2ની અને સીસીઈની દરેક બેચો શરૂઆત થઈ ચૂકી છે. જો તમારા સીસીઈની અંદર સારા માર્ક્સ થતા હોય અથવા તો ક્લાસ 1-2 બનવાનું એક સપનું હોય તો પછી તમારે વેટ નથી કરવાનો, ઝડપથી બેચમાં એડમિશન લઈ લેવાનું છે. અને કારણ કે અહીંયા પછી કેવું થાય, એડમિશન ફૂલ થઈ જાય છે. એડમિશન ફૂલ થયા પછી ઇન્ક્વાયરી આવે છે કે સાહેબ નવી બેચ ક્યારે આવશે. તો આપણે વધારે રાહ નથી જોવાની, આપણે એક સપનું જોઈ ચૂક્યા છે, મહેનત કરવા માટે તૈયાર છે, તો પછી જોઈન થઈ જવું જોઈએ. ઓકે, તો અહીંયા બીજો કોઈ ક્વેશ્ચન હોય, બીજા કોઈ પ્રશ્ન હોય તો અહીંયા વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. અને બીજી વસ્તુ, અહીંયા કોઈ ક્વેશ્ચન હોય તો તમારે હેલ્પલાઇન નંબર અહીંયા આપેલા છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી દે. તમારે જે માહિતી જોઈએ છે, તમારે જે ફીસનું સ્ટ્રક્ચર છે, એ બધી વસ્તુની માહિતી જોઈએ છે તો એ તમને આરામથી અહીંયા ઘરે બેઠા બેઠા મળી જશે. તો આ સૌથી પહેલો પ્રયાસ હતો જેની અંદર આપણે આમુખના ટોપિક વિશે ભણ્યા. હવે ધીમે ધીમે કરીને દરેક ટોપિકોના આપણે પીવાયક્યુ જોવાના છે. તો હું ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે આ સિરીઝની અંદર મારે તમારો સહકાર અને સપોર્ટની ખૂબ જરૂર પડશે. તો મેક્સિમમ વિડીયોને શેર કરજો. જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરવાનું છે, અને જો વિડીયોની અંદર તમારા પ્રતિસાદ બદલ તમે કોમેન્ટ પણ કરી શકો છો. જો વિડીયોની અંદર તમને પરફેક્ટ અથવા તો સંપૂર્ણ જો માહિતી સમજાઈ હોય, દરેક વસ્તુની ઇન્ફોર્મેશન મળી હોય તો હું નિર્મિત પટેલ ફરી એકવાર તમારી પાસેથી વિદાય લઉં છું. ફરી ટૂંક સમયની અંદર તમારા સમક્ષ પ્રસ્તુત થઈશ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.